टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોના ચાંદીની કિંમતોમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના લીધે બુલિયન માર્કેટમાં મોટો ફેરફાર થયો છે. આજે અમારે એની જ વાત કરવી છે. આપણા ઘરોમાં સોના અને ચાંદીની વાત આવે એટલે સામાન્ય રીતે માનવામાં આવે કે ઘરેણાંની વાત થઈ રહી છે. અત્યારે સોના ચાંદીની ચમક કંઈ વધારે પડતી છે, જેના લીધે સ્થિતિ થોડીક બદલાઈ છે. સામાન્ય રીતે આપણે ત્યાં તહેવારો કે લગ્ન સિઝનમાં જ વધારે સોનું ખરીદવામાં આવતું હોય છે. આ વખતે સોના ચાંદીની ખરીદીમાં ટ્રેન્ડ બદલાયો છે. લોકોને લાગે છે કે અત્યારે સોના ચાંદીની કિંમતોમાં આગ ઝરતી તેજી છે, એટલે એનો લાભ લઈ લેવો જોઈએ. અત્યારે સોના ચાંદીમાં ખૂબ જ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. એક તરફ કેટલાક રોકાણકારો સોના ચાંદીની કિંમતોમાં થયેલા વધારાનો લાભ લઈ રહ્યા છે, જેના માટે તેઓ તેમની પાસે રહેલું સોનું ચાંદી કે ગોલ્ડ ETF વેચી રહ્યા છે. બીજી તરફ અનેક રોકાણકારો માને છે કે હજી પણ સોના ચાંદીની કિંમતો વધશે, એટલે તેઓ સોનું ચાંદી ખરીદી રહ્યા છે. આ બધા વચ્ચે એક વાત જોવા મળી રહી છે કે સોના ચાંદીના ઘરેણાંની ડિમાન્ડ સાવ ઘટી ગઈ છે. બલકે લોકો એના બદલે સોના ચાંદીના સિક્કા અને બિસ્કિટ ખરીદી રહ્યા છે. સોના ચાંદીના ઘરેણાંની ડિમાન્ડ ઘટવાના બીજા પણ કેટલાક કારણો છે. એક તો અત્યારે કિંમતો ખૂબ જ વધી ગઈ છે. બીજું કે અત્યારે શ્રાદ્ધનો સમયગાળો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં લોકો સોનું ચાંદી ખરીદતા હોતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતોમાં ખૂબ જ વધારો થવાના કારણે જ્વેલર્સને ત્યાં રેગ્યુલર વેપારને પણ અસર થઈ છે. જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની ભીડ નથી. જ્વેલરીના ગ્રાહકોની સંખ્યા ખાસી એવી ઘટી છે. બીજી તરફ રોકાણકારો વધારે કિંમતે પણ સોનું ખરીદવા માટે આતુર છે. અત્યારે એક રીતે રિવર્સ માર્કેટ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે જ્વેલરી પહેરવા માટે જ ખરીદવામાં આવતી હોય છે. આ રોકાણકારો તો નજીકના ભવિષ્યમાં સોનું વેચીને પ્રોફિટ કમાવા ઈચ્છે છે, એટલે કે તેઓ વેચવા માટે જ સોનું ખરીદી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં થયેલા વધારાથી નવા રોકાણકારોની આંખોમાં ચમક આવી છે. તેઓ જોઈ રહ્યા છે કે ભવિષ્યમાં સોનામાં ખૂબ જ રિટર્ન જોવા મળશે. બીજી તરફ એવા પણ રોકાણકારો છે કે જેઓ ઘણા સમયથી સોનામાં રોકાણ કરીને બેઠા છે. હવે તેમને રોકડા રૂપિયાની જરૂર પડી છે, એટલે જ તેઓ તેમની પાસે રહેલો સોનાનો ખજાનો ખાલી કરી રહ્યા છે. ખરીદવા અને વેચવાના રેટ બંને અલગ અલગ હોય છે. એટલે કે તમે તમારી પાસે રહેલું સોનું વેચવા જાઓ તો તમને માર્કેટ રેટ કરતાં દર ગ્રામે 1000 રૂપિયા ઓછા મળે. નાના રોકાણકારો અત્યારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. ચાંદીએ પણ રોકાણકારોને રાજીના રેટ કર્યા છે. બધા રોકાણકારો અત્યારે સિક્કા કે બિસ્કિટ્સ ખરીદી રહ્યા છે. એટલે જ્વેલરી માર્કેટમાં અત્યારે મંદી જેવી સ્થિતિ છે. જેમ કે રોકાણકારો જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યા છે. વળી જ્વેલરી પર 10થી 20% મેકિંગ ચાર્જ પણ લાગે છે. સોનાની કિંમતોમાં વધારો થવાના કારણે જ્વેલરી માર્કેટમાં બહુ મોટા ફેરફારો આવ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આ જ રીતે સોનાની કિંમતોમાં વધારો થતો રહેશે તો હળવા અને ઓછા કેરેટના ઘરેણાં જ વધારે વેચાશે. તમે સમજો કે 22 કેરેટના સોનાથી 9 કેરેટના સોનાની કિંમત લગભગ અડધી હોય છે. વળી લોકોને આ 9 કેરેટના સોનામાં પણ વધારે ફેશનેબલ અને ઓછા વજનના ઘરેણાં મળી રહ્યા છે. વળી આ ઘરેણામાં પણ હોલમાર્ક તો હોય છે, એટલે લોકોને શુદ્ધતાની ખાતરી છે. નિષ્ણાતો માને છે કે અત્યારે મોટાભાગના લોકો 22 કેરેટના ઘરેણાં જ ખરીદતા હોય છે. હવે એની જગ્યાએ 9, 12 અને 18 કેરેટના સોનાની જ્વેલરી વધારે વેચાઈ શકે છે. એનાથી લોકોને ખિસ્સા પર વધારે ભાર પડતો નથી. બીજું કે તેમણે સ્ટાઇલની સાથે પણ સમાધાન કરવું પડતું નથી. સરકારે આ વર્ષે જુલાઈમાં જ 9 કેરેટના સોનાને હોલમાર્કનો ઠપ્પો લગાડવાની મંજૂરી આપી છે, જેથી સામાન્ય લોકોને ઓછા કેરેટના ઘરેણાં પર ભરોસો થાય. હવે કદાચ તમને સવાલ થાય કે 9 કેરેટના સોનામાં શું હોય? એમાં 37.5% શુદ્ધ સોનું હોય છે, જ્યારે 62.5% જુદી જુદી મેટલ્સ હોય છે. એમાં ઝિંક, સિલ્વર કે કોપર હોઈ શકે છે. હોલમાર્કના કારણે આખા દેશના જ્વેલર્સને વિશ્વાસ છે કે 9 કેરેટનું સોનું વધુ વેચાશે. હોલમાર્કના કારણે 9 કેરેટના સોનાની જ્વેલરી વેચાઈ રહી છે. અત્યારે 25થી 40 વર્ષની ઉંમર વચ્ચેના લોકો આ સોનું વધારે ખરીદી રહ્યા છે. યુવા નોકરિયાતો અને દંપતીઓ 9 અને 12 કેરેટના સોનાની જ્વેલરી વધારે ખરીદી રહ્યા છે. ખાસ કરીને ગિફ્ટ માટે એની વધારે ખરીદી થાય છે.
9 કેરેટના ગોલ્ડના મામલે ખરેખર તો લેબગ્રોન ડાયમંડ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. હીરા હે સદા કે લીએ પણ અનેકના ગજવામાં હીરા ફિટ ન થઈ શકે. આવી સ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ એટલે કે કૃત્રિમ હીરા આવ્યા, એ વધારે વેચાવા લાગ્યા. રિયલ ડાયમંડ દુનિયામાં અડધો કે 1% લોકો જ ખરીદે છે. બીજી તરફ તો લેબગ્રોન ડાયમંડ તો દુનિયાના 25% લોકોને પરવડી શકે છે. એટલે જ હજી પણ લેબગ્રોન ડાયમંડ વધારે વેચાશે. નિષ્ણાતો કહે છે કે સોના અને ચાંદીની કિંમતો હજુ પણ વધશે. લગ્ન માટે તો ઘરેણાં જ ખરીદવા પડે. બાકી જો તમે સોનામાં રોકાણ કરીને ફાયદો મેળવવા માગતા હો તો તમારે અવશ્ય સોનાના સિક્કા કે બિસ્કિટ જ ખરીદવા જોઈએ, જેથી મેકિંગ ચાર્જ ચૂકવવાની ઝંઝટ જ ન રહે. પૂરેપૂરો તમને ફાયદો મળતો રહે. સોના ચાંદીની ચમકની જેમ તમારા ચહેરા પર પણ હંમેશા ચમક જળવાઈ રહે એવી અમારી તમને શુભેચ્છાઓ છે.